નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ 8 ભારતની સમસ્યાઓ અને ઉપાયો। આપણા ભૌતિક સાધનો બદલાયા છે, પણ પ્રજાની કેટલીક આંતરિક બાબતોમાં અપેક્ષિત બદલાવ થતો નથી। પ્રમાણિકતા, નૈતિકતા, નાગરિકની સમજ ફરજો, પરિવહનની જાગૃતતા, પર્યાવરણની સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ તરફી વલણ વગેરેમાં હજુ ઉદાસીનતા જોવા મળે છે। હજુ પણ સમાજ વહેમો, નિરક્ષરતા, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાંથી સંપૂર્ણપણે બહાર આવ્યો નથી। મિત્રો, આપણા ભૌતિક સાધનો એટલે કે જીવન ઉપયોગી સાધનો બદલાઈ ગયા છે, પણ પ્રજા એટલે કે લોકોની આંતરિક બાબત એટલે કે માનસિકતામાં બદલાવ થયો નથી। પ્રમાણિકતા, નૈતિકતા, નાગરિકની ફરજો, સમજ, પરિવહન પ્રત્યેની જાગૃતતા, પર્યાવરણની સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ, આમાં હજી પણ ઉદાસીનતા એટલે કે લાપરવાહી જોવા મળે છે। હજુ પણ આપણો સમાજ વહેમોમાં ઘેરાયેલો છે। નિરક્ષરતા એટલે કે અક્ષર જ્ઞાન ન હોવું, અભણ છે, અજ્ઞાનતા છે, જ્ઞાનથી વંચિત રહેલા છે, અને ઉપરાંત અંધશ્રદ્ધામાંથી પણ આજે આપણો દેશ અને આપણો સમાજ બહાર આવ્યો નથી। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દેશના વિકાસમાં અગ્રીમ ફાળો આપી રહી છે, જેથી સામાજિકતા, વ્યવસાયિકતાની પ્રગતિ કે વૃદ્ધિ ગોઠવાતી જાય છે। સમાજ રચનામાં બદલાવ થતો જાય છે, જે ઘણી સારી બાબત છે। મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ એટલે કે જ્યાં બાળકોને, વૃદ્ધોને, યુવાનોને જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, તો શિક્ષણ સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ એટલે કે વ્યક્તિગત રીતે ઘણી સંસ્થાઓ વ્યક્તિગત રીતે પણ દેશના વિકાસમાં ભાગ ભજવતી હોય તેવી સ્વૈચ્છિક સંસ્થાઓ દેશના વિકાસમાં અગ્રીમ ફાળો એટલે કે ખૂબ ફાળો આપી રહી છે, જેનાથી સામાજિકતા, વ્યવસાયિક પ્રગતિ અને વૃદ્ધિ થતી જાય છે। સમાજ રચનામાં બદલાવ થતો જાય છે, એ ઘણી સારી બાબત કહેવાય। હજુ પણ કેટલીક સમસ્યાઓ પડકારરૂપ છે। ગંદકી, બેકારી, ગરીબી, નિરક્ષરતા, ત્રાસવાદ એ ચિંતાનો વિષય છે, જે અંગે આપણે વિચારીએ અને તેના ઉપાયો શોધીએ। વસુધૈવ કુટુંબની ભાવના સાકાર કરીએ। મિત્રો, આપણા દેશમાં હજી ઘણી એવી સમસ્યાઓ છે જે આપણા માટે પડકારરૂપ છે, જેવી કે ગંદકી છે, બેકારી છે, ગરીબી છે, નિરક્ષરતા છે, ત્રાસવાદ છે। આ બધી જ સમસ્યાઓ આજે આપણા માટે ચિંતાનો વિષય છે, અને હવે આપણે આ બધી સમસ્યાઓ દૂર કરવી જરૂરી છે, અને તેના માટે આપણે તેના ઉપાયો પણ શોધવા જોઈએ। અને વસુધૈવ કુટુંબની ભાવના એટલે કે વિશ્વ એક કુટુંબ છે, એ ભાવનાને આપણે સાકાર કરવી પડશે। ભારતીય સમસ્યાઓનું માળખાગત સ્વરૂપ નીચે મુજબ છે, એટલે કે ભારતમાં જે સમસ્યાઓ હાલમાં સમસ્યાઓ છે તેનું અહીંયા સ્વરૂપ માળખું આપેલું છે। ભારતની સમસ્યાઓ મૂળ 4 ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં આંતરિક સમસ્યાઓ, પ્રાદેશિક સમસ્યાઓ, સીમાવર્તી સમસ્યાઓ, કુદરતી સમસ્યાઓનો સમાવેશ થાય છે। આંતરિક સમસ્યાઓમાં વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી, શહેરીકરણ, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર, આતંકવાદનો સમાવેશ થાય છે। પ્રાદેશિક સમસ્યાઓમાં ભાષાવાદ અને પ્રદેશવાદનો સમાવેશ થાય છે। સીમાવર્તી સમસ્યામાં સીમાને લગતી, હદને લગતી સમસ્યાઓનો સમાવેશ થાય છે। કુદરતી સમસ્યાઓમાં પૂર, દુષ્કાળ, ભૂકંપ, સુનામી, જ્વાળામુખી, પ્રસ્ફોટન વગેરે સમસ્યાઓનો સમાવેશ થાય છે। તો હવે મિત્રો આપણે એક પછી એક ભારતની સમસ્યાઓ વિશે જોઈએ। વસ્તી વધારો એક અહીંયા પ્રસંગ આપેલો છે, જે જોઈએ। માલવને તેના મામાના લગ્નમાં જવાનું હતું। તેની મમ્મી સાથે તે બસ સ્ટેન્ડે આવ્યો। ત્યાં માણસોની ભીડ હતી। બસ આવી પણ તેમાં જગ્યા ન હતી। ધક્કામુક્કી થતાં બસમાં ચડી ન શકાયું, તેથી તે સમયસર મામાને ઘેર ન પહોંચી શક્યો। શું કારણ? મિત્રો, અહીંયા એક પ્રસંગ આપેલો છે, જેમાં એક માલવ કરીને છોકરો છે, જેને પોતાના મામાના ઘરે લગ્નમાં જવાનું છે। તે બસ સ્ટેન્ડે પણ સમયસર પહોંચી ગયા। ત્યાં ખૂબ લોકો હતા, એટલે કે માણસોની ભીડ વધુ હતી, બહુ બધા લોકો હતા। બસ પણ આવી પણ બસમાં જગ્યા પણ નહોતી, અને થોડી ઘણી જગ્યા હતી, તો જે ભીડના લોકો હતા તે ધક્કામુક્કી કરીને તેમાં ચડી ગયા, અને આથી
માલવ અને તેના મમ્મી બસમાં ચડી ન શક્યા અને તેથી તે મામાના ઘરે સમયસર પહોંચી ન શક્યો. તો તેનું શું કારણ હોઈ શકે? હા મિત્રો, બરાબર. તેનું એક જ કારણ કે વસ્તી વધારો, એટલે કે ખૂબ પ્રમાણમાં લોકો હોવાથી તેને બસમાં જગ્યા ન મળી અને તે એના મામાના ઘરે સમયસર ન પહોંચી શક્યો. આપણે અગાઉના પ્રકરણમાં વસ્તી વધારો અને તેની અસરોનો અભ્યાસ કર્યો છે. મોટાભાગની સમસ્યાઓનું મૂળ વસ્તી વિસ્ફોટ છે. મિત્રો, અહીંયા ખાસ આઈએમપી પોઈન્ટ છે કે મોટાભાગની સમસ્યાઓનું મૂળ પૂછાય તો વસ્તી વધારો લખવાનું. ચાલો આપણે વસ્તી વધારો અટકાવવાના ઉપાયો વિશે વિચારીએ. વધતી વસ્તી સામે સાધન સુવિધાઓ વધારવી પડે છે. વધતી જતી વસ્તીને લીધે જ દેશમાં થયેલી પ્રગતિ ઓછી દેખાય છે. એટલે કે વસ્તી વધારાના કારણે દેશ જે પ્રગતિ કરી રહ્યો છે તે દેખાતી નથી. મિત્રો, અહીંયા એક તમે ગ્રાફ જોઈ રહ્યા છો. એની અંદર 1951થી 2011 સુધીની વસ્તી વૃદ્ધિનો ગ્રાફ બતાવેલ છે કે 1951માં 31.60 કરોડ વસ્તી હતી. 1961માં 43.92 કરોડ વસ્તી હતી. 1971માં 54.81 કરોડ વસ્તી હતી. 1981માં 68.33 કરોડ વસ્તી હતી. 1991માં 84.64 કરોડ હતી. 2001માં 102.87 કરોડ વસ્તી હતી. જ્યારે 2011માં 121.01 કરોડ વસ્તી ભારતમાં હતી. અહીંયા મિત્રો તમારે એ મુજબનો ગ્રાફ તૈયાર કરવાનો રહેશે. ભારતમાં 2001ની વસ્તી અહીંયા જોયું તમે કે 2001માં 102.87 કરોડ વસ્તી હતી, જ્યારે 2011માં 121.1 કરોડ વસ્તી થઈ. એટલે કે 18.14 કરોડ વસ્તીનો વધારો ફક્ત 2001થી 2011 સુધીમાં થયો. એટલે કે છેલ્લા એક દાયકામાં. વસ્તી વધારાને લીધે કેટલીક માનવસર્જિત સમસ્યાઓ પેદા થાય છે, જેવી કે પર્યાવરણીય પ્રદૂષણ, વસ્તી ગીચતાથી રહેઠાણ, પાણી, ખોરાક, તબીબી સેવાઓ, શિક્ષણ, રોજગાર, બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર વગેરે જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. એટલા માટે વસ્તી નિયંત્રણ, વસ્તી વિસ્ફોટ રોકવા માટે સરકારે નિયંત્રણકારી પગલાં લેવા પડ્યા છે. નિરક્ષરતા દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ છે. મિત્રો, ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે કે દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ કયું છે? તો નિરક્ષરતા. નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા સાક્ષરતા અનિવાર્ય છે. એટલે કે નવા વિચારો લાવવા, નવી શોધો કરવા, જ્ઞાનને સમજવા માટે આપણે સાક્ષર હોવું ખૂબ જ જરૂરી છે. શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચારો, અભિપ્રાયો, ખ્યાલો અને માન્યતાઓ અન્ય સામે અસરકારક રીતે રજૂ કરી શકે છે. જે શિક્ષિત હશે, બરાબર, જે વ્યક્તિ શિક્ષિત હશે તે પોતાના વિચારો અસરકારક રીતે રજૂ કરી શકશે, અભિપ્રાયો મૂકી શકશે, પોતાના ખ્યાલો, માન્યતાઓ કોઈ વ્યક્તિ સામે અસરકારક રીતે રજૂ કરી શકશે. આઝાદી મળી ત્યારે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ નીચું હતું, પણ સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતતાને લીધે સાક્ષરતાનો દર વધતો જાય છે. એટલે કે આપણો દેશ જ્યારે 1947માં આઝાદ થયો ત્યારે નિરક્ષરતાનું પ્રમાણ ખૂબ ઊંચું હતું, પણ ધીમે ધીમે નિરક્ષરતા દેશમાં ઓછી થતી ગઈ છે. તેની પાછળનું કારણ સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતતા છે. મિત્રો, અહીંયા આટલું જાણવા આપેલું છે તે ખૂબ આઈએમપી છે, જોઈ લઈએ. 19મી સદીમાં ભારતમાં સૌપ્રથમ પોતાના રાજ્યમાં સાક્ષરતા દર વધારવા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું. મિત્રો, આપણા દેશમાં સૌપ્રથમ સાક્ષરતા દર વધારવા માટે કોણે પ્રાથમિક શિક્ષણને મફત અને ફરજિયાત કર્યું હતું? તો વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું. હવે નિરક્ષરતા દૂર કરવાના અહીંયા ઉપાયો આપેલા છે તે જોઈએ. આજે સમાજમાં નિરક્ષરતાનો લાભ ઉઠાવવા ઘણા કિસ્સા જોવા મળે છે. એટલે કે આપણા દેશમાં જે નિરક્ષર લોકો હોય, અભણ લોકો હોય, તેને ઘણા લોકો છેતરતા હોય છે. માટે નિરક્ષરતા કલંકરૂપ છે. પરીક્ષામાં પૂછાય, દેશને કલંકરૂપ સમસ્યા કઈ છે? તો નિરક્ષરતા. એને દૂર કરવા માટે ઘણી યોજનાઓ પણ હાથ ધરી છે, જેવી જોઈએ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ. એટલે કે 6 થી 14 વર્ષનું જે બાળક હોય ઉંમરનું, એને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. શિષ્યવૃત્તિ આપવી,
મધ્યાહન ભોજન યોજના એટલે કે બાળકને ભોજન બપોરે જમવા માટે ભોજન આપવું, પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે બાલ મંદિર કે આપણે જેને નર્સરી KG1 KG2 કહીએ છીએ એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું, કન્યા કેળવણીને લગતી કેટલીક ખાસ યોજનાઓ એટલે કે સ્ત્રીઓ એટલે કે છોકરીઓ જે અભ્યાસ શિક્ષણ મેળવી શકે એના માટેની ઘણી યોજનાઓ, આશ્રમ શાળાઓ કે જ્યાં બાળકો ત્યાં જ રોકાય અને ત્યાં જ શિક્ષણ મેળવી આશ્રમ શાળાઓની રચના કરી, વિદ્યાદીપ યોજના, આદર્શ નિવાસી શાળાઓની યોજના, નિરંતર શિક્ષણ, આવી બધી જ યોજનાઓ સરકાર દ્વારા અમલી બની અને જેના કારણે સાક્ષરતા દરમાં વધારો થયો અને નિરક્ષરતા દરમાં ઘટાડો જોવા મળે છે. 2009થી RT એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણ પ્રાપ્તિનો હક, રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણ મેળવવાનો હક, એનો પણ સૌને લાભ મળેલ છે. હવે મિત્રો જોઈએ આપણે 2 કોષ્ટક અહીંયા આપેલા છે કે ભારતમાં છેલ્લા 5 દાયકામાં નિરક્ષરતા નોંધો એટલે કે છેલ્લા 5 દાયકામાં ભારતમાં કેટલી નિરક્ષરતા હતી એ જોઈએ. તો 1971માં 36.95% લોકો સાક્ષર હતા એટલે કે 100માંથી આપણે 36.95% બાદ કરીએ તો 63.05% લોકો નિરક્ષર હતા. એ રીતે 1981માં ભારતમાં 44.92% લોકો શિક્ષિત હતા. 100માંથી 44.92% માઇનસ કરીએ બાદ કરીએ તો 55.08% લોકો નિરક્ષર હતા. એ જ રીતે 1951માં 61.29% લોકો શિક્ષિત હતા, જ્યારે 38.71% લોકો નિરક્ષર હતા. એ રીતે 2001માં 69.14% લોકો શિક્ષિત હતા તો 30.86% લોકો નિરક્ષર હતા. અને 2011ની વાત કરીએ તો 79.13% લોકો શિક્ષિત હતા, જ્યારે 20.87% લોકો નિરક્ષર હતા. એટલે કે છેલ્લા 5 દાયકામાં શિક્ષણમાં સાક્ષરતામાં વધારો થયો છે, સાક્ષરતાનો ગ્રાફ ઉપર ગયો છે, જ્યારે નિરક્ષરતાનો ગ્રાફ નીચે આવ્યો છે. એક બીજી વસ્તુ આપી છે મોંઘવારી વિશેનું. હવે આપણે મોંઘવારી સમસ્યા જોઈએ કે ભારતમાં મોંઘવારીની સમસ્યા કેવી રીતે વ્યાપેલી છે. તો એનું અહીંયા એક ઉદાહરણ આપ્યું છે તે જોઈએ. તો અહીંયા ચીજ વસ્તુ એટલે કે 1 લીટર અથવા તો 1 કિલોગ્રામમાં આપેલી છે. આ દરેક વસ્તુ જે છે એ 1 લીટર અથવા તો 1 કિલોગ્રામ છે. 5 વર્ષ પહેલાંનો ભાવ એટલે કે અહીંયા આપણે દૂધનો 5 વર્ષ પહેલાંનો ભાવ અંદાજિત 40 રૂપિયા લઈએ કે 5 વર્ષ પહેલાં દૂધનો 1 લીટરનો ભાવ 40 રૂપિયા હતો. આજનો ભાવ આપણે 60 રૂપિયા લઈએ કે 1 લીટર દૂધનો ભાવ આજે 60 રૂપિયા છે. તો અહીંયા 50% વધારો થયેલો જોવા મળે છે. એ જ વસ્તુ ફરીથી જોઈએ. દૂધનો 1 લીટર દૂધનો ભાવ 5 વર્ષ પહેલાં 40 રૂપિયા હતો અને આજનો ભાવ જો 50 રૂપિયા ગણીએ તો 25% વધારો જોવા મળેલ છે. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા શુદ્ધ ઘી 1 કિલોગ્રામનો ભાવ 5 વર્ષ પહેલાં કેટલો હતો, આજે કેટલો છે અને એના આધારે આપણે ટકાવારી શોધવાની છે. એ રીતે દરેક વસ્તુ ખાંડ, ગોળ, ગેસ, પેટ્રોલ કે 5 વર્ષ પહેલાં એનો કેટલો ભાવ હતો, આજે એનો કેટલો ભાવ છે અને તેના બંનેના ગુણોત્તર દ્વારા આપણે અહીંયા ટકાવારી શોધવાની છે કે કેટલા ટકા ભાવમાં વધારો થયો. જીવન જરૂરી વિવિધ ચીજવસ્તુઓ તથા અન્ય ચીજવસ્તુઓ વધતા ભાવને સામાન્ય રીતે મોંઘવારી કહેવાય. પરીક્ષામાં પૂછ્યા બેટા કે મોંઘવારી એટલે શું? તો વિવિધ જીવન જરૂરી એટલે આપણને માનવીને જીવનમાં ઉપયોગી તમામ વસ્તુઓ ચીજો જેનો ભાવ વધે તેને આપણે મોંઘવારી કહેવાય. બરાબર. દૈનિક જરૂરિયાતો કેટલીક વસ્તુઓના ભાવ વધારાની વિપરીત અસર કરે છે, જનજીવન પર જોવા મળે છે. એટલે કે મોંઘવારી એ આમ પ્રજા માટે સિરદર્દ સમાન છે. સિરદર્દ એટલે માથાના દુખાવો જેવો. મોસ્ટ આઈએમપી છે કે કઈ સમસ્યા માનવી માટે અથવા તો આમ પ્રજા માટે સિરદર્દ માથાના દુખાવા સમાન છે, તો એ મોંઘવારી છે. મધ્યમ વર્ગ કે મર્યાદિત આવકવાળા લોકો માટે જીવન વ્યવહાર ચલાવવો કઠિન બનતો જાય છે. એટલે આપણે બધા મધ્યમ વર્ગમાં જઈએ તો મધ્યમ વર્ગ અને મર્યાદિત એટલે કે ઓછી આવકવાળા જે લોકો હોય એને જીવન જીવવું હોય તો એ ખૂબ મુશ્કેલ થતું જાય છે, કારણ કે ભાવ વધારો મોંઘવારી વધતી જાય છે. મોંઘવારીની અસર આમ પ્રજાને વેઠવી પડે છે. જીવન ધોરણ નિમ્ન બનતું જાય છે. એટલે કે જે જીવન ધોરણમાં સુધારો થવો જોઈએ એની જગ્યાએ જીવન ધોરણ પછડતું જાય છે. મોંઘવારીનો મુકાબલો કરવો સૌને માટે મુશ્કેલ છે, બધા માટે મુસીબત રૂપ છે. દૈનિક જરૂરિયાતની વસ્તુઓનો ભાવ વધવાથી વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે છે. ઘણી વખત એવું પણ બને કે દૈનિક જરૂરિયાતો હોય દિવસ દરમિયાનની જરૂરિયાતો જે પ્રાથમિક જરૂરિયાત છે એ જરૂરિયાતોનો જો ભાવ વધે તો ઘણી વખત એવું પણ બને
કે આપણે વસ્તુ વિના ચલાવી લેવું પડે. ઉપાયો: કાળા બજાર, જેને આપણે બ્લેક મની કહીએ છીએ, કે જે સરકારના ચોપડે ના હોય, એ કાળા બજાર. સંગ્રહખોરી એટલે કે ચીજ વસ્તુનો સંગ્રહ કરી રાખવો. ઘણી વખતે બજારના માલિકો બજારમાં અમુક ચીજ વસ્તુઓની પોતાના કોઠારમાં સંગ્રહ કરી રાખે છે, જેથી ભાવ વધારો થતો હોય છે. વસ્તી વધારો એ તમામ સમસ્યાનું મૂળ હોવાથી મોંઘવારીનું મૂળ પણ વસ્તી વધારો છે. આ બધા જ પરિબળો એ મોંઘવારી માટે જવાબદાર પરિબળો બન્યા છે. તેને રોકવા નાગરિક તરીકે આપણે શું કરી શકીએ એ આપણે વિચારવા રહ્યું. કરકસર અને સમજદારીપૂર્વકનો જીવન વ્યવહાર ચલાવવો જોઈએ. એના સિવાય બીજો કોઈ ઉપાય હોઈ શકે નહીં. એટલે કે આપણે આપણા જીવનમાં કરકસર અને સમજદારીપૂર્વકનું જીવન જીવવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ગરીબી. ગરીબી આપણા દેશની ગંભીર સમસ્યા છે. મિત્રો પૂછાય અહીંયા કે આપણા દેશની ગંભીર સમસ્યા કઈ? તો ગરીબી. દેશના મોટાભાગના લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, રોજગાર, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને ગરીબી કહેવાય. એટલે કે આપણી પ્રાથમિક જરૂરિયાતો, રોટી એટલે કે ખોરાક, કપડાં એટલે કે પહેરવેશ, મકાન એટલે કે રહેવા માટેનું રહેઠાણ, રોજગાર એટલે કે આપણે નોકરી મળવી, ધંધો મળવો, શિક્ષણ મળવું, આરોગ્ય એટલે કે આપણને તબીબી સારવાર મળે. આ બધાથી જો વંચિત રહી જઈએ તો એ આપણે ગરીબી કહેવાય. ગુજરાતમાં હાલમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.7% જેટલું છે. લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ રચી શકાય છે. વસ્તુ ખરીદવાની શક્તિ અને આપણી આવક, આ બંને વચ્ચેના ગુણોત્તર દ્વારા ગરીબીનો માપદંડ રચી શકાય. ભારતની પંચવર્ષીય યોજનાઓના કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ મળવા લાગી છે. આજે પંચવર્ષીય યોજનાઓ જે સરકાર દ્વારા અમલી મૂકવામાં આવી છે તેના કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ મળવા લાગી છે. ઉદ્યોગ ધંધાઓનો પણ સારો એવો વિકાસ થયો છે. રોજગારી પણ મળી છે. બધા લોકોને ધંધા રોજગાર નોકરી મળે છે. ગરીબીનું પ્રમાણ ઘટી રહ્યું છે. ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં પણ સુધારો થયો છે. મિત્રો અહીંયા આટલું જાણવા આપ્યું છે કે બીપીએલ, બિલો પોવર્ટી લાઇન એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકો. બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખા નીચે જીવતા લોકો. તમારા દરેકના ઘરે રેશન કાર્ડ હશે અને એમાં તમારું નામ હશે. તો તમારા ઘરે જે રેશન કાર્ડ હશે એ કાં તો બીપીએલ હશે કાં તો એપીએલ. જો બીપીએલ હોય તો બિલો પોવર્ટી લાઇન એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકો એવો થશે એનો અર્થ. અને જો એપીએલ હશે તો એલો પોવર્ટી લાઇન, બરાબર, એવો એનો અર્થ થશે. જેમણે પોષણયુક્ત આહાર મળતો નથી, કે જે ગંદા રહેઠાણમાં વસવાટ કરવો પડે છે, જેમને પૂરતી તબીબી સારવાર મળતી નથી, જે અભણ હોય, જ્યાં બાળકોને મજૂરી કરવી પડતી હોય, એ બધા લોકોને ગરીબી રેખા નીચે જીવતા લોકો કહી શકાય. ભ્રષ્ટાચાર. સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં પણ એને મેળવવા માટે કે વાપરવા માટે આપણે કંઈક ચૂકવવું પડે, એને ભ્રષ્ટાચાર કહેવાય. એટલે કે આપણા બંધારણમાં આપણને જે હકો મળ્યા છે એ આપણા અધિકાર કે હક આપણો હોવા છતાં એ વસ્તુને ખરીદવા કે વાપરવા માટે જ્યારે આપણે કંઈક આપવું પડે ત્યારે તેને ભ્રષ્ટાચાર કહેવાય. ટૂંકમાં વ્યક્તિ જ્યારે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર કરે, જ્યારે બિનકાયદાકીય અને અનીતિભર્યો વ્યવહાર હોય અને ભ્રષ્ટાચાર ટૂંકમાં કહી શકાય. જેની અંદર છેતરપિંડી આવે, ભેટ સોગાતો લેવી આવે, કોઈની છેતરપિંડી કરીએ એ પણ ભ્રષ્ટાચાર કહેવાય. ભેટ સોગાતો એટલે કે ઇનામ કે બધું લેવું એ પણ એક પ્રકારની ભ્રષ્ટાચાર કહેવાય. લાંચ રૂશ્વત કરવી એ પણ એક પ્રકારનું ભ્રષ્ટાચારનું જ સ્વરૂપ છે. સમગ્ર દેશમાં આ વ્યાપી ગયેલું છે. એટલે કે આપણા આખા દેશની અંદર ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. કેટલાક લોકો અનૈતિક અને બેજવાબદારીપૂર્વક પોતાનો સ્વાર્થ સાધવા પોતાના પદ સત્તાનો ઉપયોગ કરીને ભ્રષ્ટ આચરણ કરે છે. એટલે કે કેટલાક લોકો એવા છે કે અનૈતિક અને બેજવાબદારીપૂર્વક, એટલે કે જેમને જવાબદારી આપવામાં આવી હોય એ જવાબદારીનું ધ્યાન ન લેતા પોતાનો સામાન્ય સ્વાર્થ સાધવા માટે પોતાના પદનો એટલે કે પોતાને મળેલ પદવીનો સત્તાનો ખોટો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર કરતા હોય છે. અને સમાજમાં સૌથી મોટું કલંક હોય તો એ ભ્રષ્ટાચાર છે. પરીક્ષામાં પૂછાય કે ભારતીય સમાજનું મોટામાં મોટું દૂષણ કયું છે? તો ભ્રષ્ટાચાર. હવે ભ્રષ્ટાચારથી કેવી અસર જોવા મળે? જો ભ્રષ્ટાચાર કરવામાં આવે તો તેની અસર કેવી થાય એ જોઈએ. માનવ અધિકારનો ભંગ થાય.
તમે ભ્રષ્ટાચાર કરો ત્યારે સામેવાળી વ્યક્તિનો જે હક હોય એ છીનવાય છે, મૂળભૂત હક છીનવાય છે. રાષ્ટ્રનો વિકાસ અવરોધાય, એટલે કે રાષ્ટ્રનો વિકાસ અહીંયા થતો નથી. નૈતિક મૂલ્યોનો હાસ્ય થાય, એટલે કે અહીંયા જે આપણા મૂલ્યો હોય એ જળવાતા નથી અને તે હાસ્યનું પાત્ર બનીને રહે છે. મોંઘવારીને પોષણ મળે, ભ્રષ્ટાચારના કારણે મોંઘવારી વધે છે. કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે અને સગાવાદ પોસાય, એટલે કે ભ્રષ્ટાચારના કારણે આપણને કાયદા કાનૂન, બંધારણ, સરકાર પર વિશ્વાસ રહેતો નથી અને સગાવાદ પોસાય, એટલે કે પોતાના સગા સંબંધીઓને એનો લાભ મળતો હોય છે. માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા તૂટે, માનવીને એકબીજા પ્રત્યેનો વિશ્વાસ રહેતો નથી અને શ્રદ્ધા પણ ઓછી થઈ જાય છે. હવે આ ભ્રષ્ટાચાર દૂર કરવાના ઉપાયો જોઈએ. તો ભ્રષ્ટાચાર દૂર કરવા માટે 1988થી ભારત સરકારે કાયદાની જોગવાઈ કરી છે. 1964માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, એટલે કે 1964માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની રચના કરી, જે ભ્રષ્ટાચારની તપાસ કરે છે અને નાગરિકોને આ સમસ્યામાંથી ઉકેલ શોધવાનું માર્ગદર્શન પણ આપે છે. લાંચ લેવી કે લાંચ આપવી બંને ગુનો છે. આ એક સંદેશ યાદ રાખજો મિત્રો. લાંચ લેવી એ પણ ગુનો છે અને લાંચ આપવી એ પણ એક ગુનો છે. અહીં ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતનું એડ્રેસ, સરનામું આપ્યું છે, જે જોઈએ. નિયામક શ્રેણી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, બંગલા નંબર 11, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ 380004.